હેલો ગાઈસ, તમારે બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે પ્રતીક્ષા ગેવરિયા બ્લોગમાં. સવારના વાગી ગયા છે 11. ગુડ મોર્નિંગ. આજે છે સન્ડે, તો રજા હોય, બધા ઘરે છે. અને આજે મમ્મી પપ્પાને જવાનો દિવસ છે, તો બધાય નાસ્તો ને એવું કરીને બધું ફ્રી થઈ ગયા છે. બપોરની તૈયારી અને લઈ જવાની તૈયારી. અને વરસાદ આજે છે ને કાલનો કન્ટિન્યુ ચાલુ છે, રહ્યો જ નથી, હે ને મીસુ? આખી રાતે તો 1:30 વાગ્યા સુધી ચાલુ જ હતો, હું સૂતી ત્યાં સુધી. અને વીજળી બહુ જ થતી હતી રાતે. વરસાદ ફૂલ આવે ધીમો થાય, ફૂલ આવે ધીમો થાય, એવું ચાલુ હતું. નાસ્તો થઈ ગયો બધાયનો. અને આજે આપણે નાસ્તો કેવો કર્યો બધાય? અલગ અલગ કર્યો. બધાયનો અલગ અલગ નાસ્તો. પપ્પાએ ચા ગાંઠિયા ખાધા, મેં ચેવડો ને ચા, પછી મીસુએ પરોઠું, માન્યાએ રોટલી, બાએ શેકેલી રોટલી, પપ્પાએ ભાખરી. આવો નાસ્તો હતો અમારો આજે. બધાની ચોઈસ. અને કપડાના તોરણ બાંધ્યા છે અંદર, કેમ કે વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. ને બાલ્કનીમાં વાછટ આવે છે, એટલે બાલ્કનીમાં દોરી છે તો અહીંયા નથી રહેતા કપડાં, એવું છે. અને અત્યારે વરસાદ ચાલુ છે તો બનાવવાના છે આપણે ભજીયા. તો ચાલો ભજીયા બનાવીએ. અને મમ્મીને લઈ જવાનું તૈયારી કરવાની છે. ચટણી, ભેળ બનાવવાનો સામાન ભેગો લઈ જવાનો છે. અને બીજું છે ને થેપલાને એવું ભાવતું નથી પછી, એટલે ચણા બાફીને લઈ જશે, ચટણી લઈ જશે, સિંગ ને એવું બનાવવાનું છે, પલાળી છે, એવું બધું છે. તો ચાલો ફટાફટ જઈ કિચનમાં અને કરવા માંડી. મહેંદીને કોણ લઈ અને હું થોડી નવરી છું, કર દે ને પ્લીઝ. અહીંયા પપ્પા અને નિકુંજ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માનું બા તો વહી જવાના જ, બા ને દાદા. તાર જવું છે? ધોરાજી જવું છે ને તારે? હે? થેલો ભરી દઉં? બા જાજા કોણ લઈ દેશે પછી? પછી હવારે આજ કર્યું તું એવું ત્યાં જઈને કરીશ તો એવું તો રોય ચાલે અમારે. એવું તો એ પછી ઉડીને જવું પડે, ટિકિટ કઈ મળે નહીં. કરો ને તે પંખો. મમ્મી જો ભજીયાનો લોટ બનાવે. ભજીયાની તૈયારી. અહીંયા મમ્મી છે ને જો લસણિયા બટેટા બનાવવા છે, એટલે ચિપ્સમાં ચટણી ભરે છે. ભજીયા ખાવા વરસાદમાં. ઓલા બેન ને યાદી દેવી દીધી રાધા દીદી તમે જાઓ ને જાઓ તો કીધું તો ખરા બેન તમે ઘરે આવો તો ત્યાં તે કોણ આવી હતી આવે તો ખરા. હા મેં કીધું આવો ખાલી કાંઈ ના લ્યો તો કાંઈ આપણા ઘરે આવે તો સારું. એ તો આવી ગયા. એ માનું આઈ પછી જમવા બેસી ગયા. બોલો 4 કલાક નહીં હોતા જા પાસે હવે. તમે બે જણ નીકળ ફરી જાય. હાલો બસ એક જ સેકન્ડ, એક સેકન્ડ થઈ ગઈ. નહીં 1 મિનિટ. મિશ્રી પેલા ઘડી બાજરા તો જઈએ હોય તો એ 3 દીના ભેગા ભજીયા કરે ને એટલો લોટ બાંધે. બીજે ટાણે કરે ને અંદર પાછું ભેળવે ડુંગળી, મેથી, ધાણા ભાજી એટલે પાછું ખાંજેલું ભેગું. મને 3 ટક ટાઢા ભજીયા ખાવાના ને ખાવાના. મને એમ થયું મારે આવું ખાઈ છે. આખું ને ટાઢું જ ખવડાવું, ટાઢું જ ખવડાવું. ભેળવી એક. સારું ને, જાડા થાય ટાઢું ખાઈ દો તો પેટમાં દુખે એ વાત જુદી. વરસાદના ક્યાંય ખવાઈ જાય પૂછે. થોડો લોટ જ બંધ થાય તોય થઈ જ ગઈ. પેલા ક્યાં જતા હું બાંધી મને મેં જોયું નથી, મેં તારા નકુર નહોતું જોયું. નકર હું તો બટેટામાં પડી હતી. નકર તે ખાન બધું નાખતી તે તમે જ ઉભા
તારા એમાં એના નકું મારું થોડું ધ્યાન હોય તો ટક ટક કર્યું કહેવાય ધ્યાન જ નહોતું આ વૈધું એટલે કીધું આને હું કહેવાય આ વૈધું ખાઈ રોંઢે ખાઈ જાય જોજો બધે ઘડી ખાય ને હમણાં. એટલે હજારો મરચાના પડ્યા છે હજારો મરચાના અને બટેકા બટેકાને ઈ થઈ જાય બધે હજી બટેકાને ઓલી ખાય નહીં હજી મારી દીકરી બે બાકી નથી આમાં તો ખવાય નથી જો આ મમ્મી સિંગ શેકે છે ને આમાં ચણા મૂક્યા છે ને આ ગેસને ઇગ્નોર કરજો ગેસની હાલતને ઇગ્નોર કરજો સવારનો અખંડ ચાલુ છે અને અહીંયા ભજીયા જો એટલા વધ્યા ને આ હાહુમાં એવા ખીજાણા સિંગ શેકાઈને ભરાઈ ગઈ છે એક મમ્મી લઈ જશે ને એક અમે રાખશું આમાં ચણા બફાઈ ગયા છે લઈ જવાના છે ચટણી થઈ ગઈ છે જો ફ્રી અને અહીંયા ચાલો મીસુ તું શું કરસ બેડમાં પાટી ઊભી જ થાય છે ને વરસાદ કાલનો કન્ટિન્યુ આવે છે જો રહ્યો જ નથી મારા બા એમ કે હાવ રહી ગયો ક્યાં રહી ગયો છે બાકી હું કહે મમ્મી મને કે હાવ રહી ગઈ પણ ઝરકાટ આવે છે રહ્યો જ નથી જરીક ખુલ્લું લાગે આમ જો ખુલ્લું લાગે સારું ઘડીક રહી જાય તો જવામાં વાંધો ન આવે થોડું ખુલ્લું લાગે તારા આયર એવું છે ને એમ કહો આયર એવું છે ને તારે માન્યા જો મોહનથાળની ઢેફલી દીધી બાએ ઢેફલી ખાઈ લે ને તો ભેગી લઈ જાય એ ખાઈ છે જો તો માનો આ બાજુ જો મોહનથાળ ખાઈને ક્યાં જવાનું તારે હે પછી બાને પૂછે પક્કા પ્રોમિસ અરે 5:35 ટ્રેન છે 2 કલાક જ નહીં 3 જ લઈ ગયા છે લાવો કંઈક લઈ આવો ને શું લઈ આવો કાકડી દહીં લઈ જવું હે ને દહીં એક થેલી દહીંની લેતા આવો 2 લેતા આવજો નાની કે 2 નાની 2 લેતા આવો એક અહીંયા ઘર હાટું અને લાઈ કોથળી લઈને થેલી લઈ થેલો ન્યા જ રહ્યો શું કે પપ્પા જો થેપલા બને હે ગુજરાતીને થેપલા ન હોય તો અધૂરું રહે. હા ટ્રાવેલિંગમાં થેપલા વગર અધૂરું ગુજરાતીને થેપલા જેવો બને છે હાથું હવે બાટી લીધું સારી પૈતે હવે વયા જાય છે ભેળનું લઈ જઈ થેપલા એટલે 2 ટાઈમનું કેમ કે રસ્તામાં અહીંયા પછી બધું આ સાંભાર ને ભાત ને એવું ફાવતું નથી મમ્મીને નહીં મમ્મી નોન વેજ જેવું આવે એવું ન ભાવે હોય વેજે એમાં પણ એનો ટેસ્ટ અલગ હોય ને અમને સાઉથ ઇન્ડિયન ડીશ બહુ ભાવી એમ કે ન ભાવે કંઈક લઈ આવી આવ્યા ત્યારે એવું જ થયું અમારે હવે આ બોલા બધા ખાતા હતા ન ખાવાનું પછી અહીંના આ લોકો ખાય એવી રીતે મમ્મા જો ને આઈસ ને માવ એમ ન કરે તેલવાળા હાથ થાય હરખે ઓલા ખા અમે બે નતા ને એ પરોઠા હતા ને વેચી એને આમલેટ હતો આમ કરીને આમ બટકો ભર્યો ઓલો બટકો અંદર નાખીને બે ચડા કરી એ તો બેન પછી તો હુતા બિચારા ઓલા તિરુપતિ વાળા બાલાજી તિરુપતિ ચડાતા ને એ બિચારા આમ આમ તાહા થઈને બેઠા એક જગ્યાએ ત્યાં નહીં હોય ને તમારી હાજરી નહીં પુરાય ને આ સ્ટેશન હતી તો પછી એ ટીટી કેન્સલ કરી નાખે એટલે જ્યારે ટીટી આવે ને વિશાખાપટ્ટનમ થી ઉપડે ત્યારે તો ત્યારે પેલા આવે S3 માં આવે દાખલા તરીકે S3 માં ખબર તો નથી S3 માં અહીંયા જો પપ્પાની ને મમ્મીની છે ને ટિકિટ સવારે કન્ફર્મ થઈ ગઈ પણ પ્રોબ્લેમ એ થયો કે બેયની ટિકિટ છે ને અલગ અલગ ડબ્બામાં મળી છે હવે કંઈક એડજસ્ટ થઈ જશે કદાચ કોઈ એવી રીતે 1 લાખ એમ હોય ને તો ટ્રાન્સફર થઈ જાય તો એવું કંઈક કરશે અહીંયા ચા બને છે ચા પાણી પીને બસ હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે પપ્પાને કોફી આપી દીધી અને અમારો ચા બને છે
સુવાળો કરી લે એટલે આખું ચોકડી. એક્ટિવામાં જાઓ તારે પીવો. રિક્ષાવાળો કેટલા લે, ઓલોવાળા કેટલા લે? એ ચોકલેટ ચોકલેટ અરે વાહ દીદીની બાનું મોઢું કેમ કપાઈ ગયું લાઈટ હવે કરી તો હવે વ્યવસ્થિત આવ્યો પાછું હવે માઈક દે માન્ય વરસાદ ચાલુ જ છે. મૂકવા બધાને જાવું હતું પણ વરસાદના લીધે નહીં જવાય હવે રિક્ષામાં. હાલો બેટા. હાલો નીચે તો હાલો કાઢું. હાલો નીચે આવી હાલો. Turned off. You'll have to connect to a Wi-Fi network first. હાલો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા હાલો જય શ્રી કૃષ્ણ. સંભાળજો રસ્તા. શું કરું તારે? હે જાવું તું તારે? હે આમ જોતા અહીંયા માનું બધા વહી ગયા પછી હવે રોવાનું ચાલુ કર્યું છે. વરસાદ આવે જ ને તારે આપણે મૂકવા જાત માનું બા ને દાદાને હે ને. વરસાદ આવે છે તો બધા કેમ જાય? એટલે આમ જો હું તને હે શું બા ભેગું જાઉં તું આમ જો તમારે સામે આ સુડા જો પટપટ જઈને દાંતે કાઢે પાછી હાઈ રે માનીનું લોજિક કઈ સમજે નહીં. એ માં 5 ચોકલેટ કઈ ખાઈ લીધી? કોને આપી તને? હે હા 4 કોને આપી? અરે 4 ચોકલેટ આપી હતી. ઓ હે પપ્પા હમણાં આવશે બાને મૂકીને. હે દીદીને સ્કૂલે થોડું કામ કરવાનું જવાનું છે એને સાઈન કરવાની છે એટલે 2 કામ સાથે સાથે થઈ જાય ને. અને તને આવા વરસાદમાં લઈ જાય તો પછી તું બીમાર ન થઈ જા, શરદી થઈ જાય. એક દિવસ તું નાવા ગઈ હતી વરસાદમાં ખબર, પછી ઉધરસ થઈ ગઈ હતી ખબર છે? તું ને અદિતિ ને બધાય ખબર એક દિવસ નાવા ગઈ હતી. અને કાલનો વરસાદ આવે છે કેટલું ઠંડુ ઠંડુ વાતાવરણ ને ઠંડુ પાણી છે. થોડીક વાર વરસાદમાં રહીને બાઇકમાં જાય ને તો ઠંડો પવન લાગે ને ઠંડી ચડી જાય. રેલવે સ્ટેશન દૂર છે, નજીક થોડું છે. બધાને જ જવાનું હતું પણ વરસાદ આવે તો કેમ જવું હે ને. માન્ય તો ગુડ ગર્લ છે ને. બીજું શું દઉં તો તું કે હાલ તારે શું જોઈએ બીજું? થેપલું આપો. આવો કંપાસ બોક્સ. ઓકે આપણે જાશું ત્યારે લઈ લેશું. તાર પાસે બુક? હા ડિમાન્ડ ચાલુ થઈ. ચાલો જો બાન દાદા જતા રહ્યા, ઘર ખાલી થઈ ગયું. હવે થોડાક દિવસ ગમશે નહીં હે ને માનું? માન્ય દાદા એ શું વાતો કરતી હતી? તું શું કહેતી હતી દાદાને? રોકાઈ જાવ ને પ્લીઝ દાદા, કા એમ કહેતી હતી? મીસુ ગઈ છે જોડે, એને જવું હતું 2 દિવસ ત્યાં કહેતી હતી. અમારે બધાને જ જવું હતું પણ વરસાદ આવે છે એટલે જઈ ન શકીએ તો નિકુંજને મીશુ બે ગયા છે. અને આ બેનને છે ને ધરારથી પાછી લઈએ. શું કે દીકા? ત્યારે તું
હા એના 12થમાં ત્યારે બસ કંપાસ લીધો તો 10થમાં પછી બસ કંપાસ ન જોઈએ દીકા 10થમાં તો બસ કંપાસ ન સારો લાગે હે હમણાં જ લઈ દઈશ સેકન્ડમાં લઈ દઈશ ઓકે હા મારો દીકરો છોકરા કેટલા માસૂમ હોય બા દાદાને મૂકવા જવા તા ન ગઈ ને હું ઉપરથી લઈ આવી ફોસ લાવીને મેં કીધું હાલ તને હું છે ને ચોકલેટ આપીશ કે ચોકલેટ તો હું ઓલરેડી 5 ખાઈ ગઈ કે મેં તો હરો ક્યારે ખાઈ ગઈ બીજું કંઈક લઈ દઈશ મેં શું લઈ દઉં કે કંપાસ બોક્સ એક નાનકડી બુક લઈ દઈશ મેં કીધું હા પછી મેં તો કંપાસ બોક્સ તો છે તારી પાસે હજી પછી જ્યારે તૂટશે ત્યારે આપણે લેશું પાછું કેટલા બધા છે તારી પાસે પાઉચ ને કંપાસ બોક્સ એટલે કે જો 12થમાં આવું ને ત્યારે બસ કંપાસ લઈ દેજે અને સેકન્ડમાં આવું ને ત્યારે આવડી કડીક બુક લઈ દેજે પછી પાછી થોડીક વાર થઈને પાછી રોવા માંડી મેં શું થયું તો કે પપ્પા લઈ ન ગયા પછી વળી મેં કીધું પણ વરસાદ આવે છે ને બીમાર પડીને આપણે કેમ જાવું તો એ કે સારું થયું ન ગઈ નતા તો તું મને લઈ ન દેત ને કે કંપાસ ને એવું કે અને પાછી થોડીક વાર પછી પોતે કે 12થમાં આવું ત્યારે લીધે છે 10થમાં આવું કેટલા માસૂમ હોય છોકરાઓ જો વિચારો ખાલી ભાવના જ ભૂખા પ્રેમના જ ભૂખા હોય ભગવાનની જેમ એને માનો પછી એને વસ્તુનું કાંઈ ન હોય ખાનો મારો જો બધી સફાઈ કરવા માંડી છે બધી ગોઠવવા માંડી છે માન્યા અને મારે થોડુંક વાસણ ને એવું છે એ કરી લઉં પ્લેટફોર્મ ક્લીન કરી લઉં અને પછી થોડુંક એવું એડિટિંગ તો થઈ ગયું છે થંબનેલ ને એવું બધું બાકી છે એ બનાવવાનું એ કરું એવું છે તે આવી જશે નિકુંજની શું એને એક થપ્પી કરી લાવ નો જોતા હોય ને એની થપ્પી બનાવી લે એમાં રાખ નહીં જો પાછળ પ્લેન જ છે હજી એમાં હું તને હમણાં બધું શીખવાડીશ ને હવે એક્ઝામ આવવાની છે એટલે બધું લખવા થશે રાખી દે અહીંયા રાખી દેજો અહીંયા શોકેસમાં રાખી દે સામે કોની કોની મારી નહીં ને આ જો મિશ્રી પલરીને આવી આમ જો બા દાદાને મૂકવા ધરારથી ગઈ હતી ભેગી જો ઠંડી આમ તો લાગતી હશે તો બોલશે નહીં હવે ગેલેડી ઓલું ભીનું થશે અહીંયા થઈ ગયું બંધ ચાલુ હે